તો સુરત શહેરના નાગરિકોને વધુ સુવિધાસભર આરોગ્ય અને જનસેવાની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી પૂર્વ સાંસદ દર્શના જરદોશની ગ્રાન્ટમાંથી સુરત મહાનગરપાલિકાને 1,53,00,000ના ખર્ચે 4 સબવાહિનીઓ અને એક વેક્સિન વાન અર્પણ કરવામાં આવી છે। આ વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં 12 વર્ષના સુશાસનની ફલશ્રુતિ રૂપે પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશની વર્ષ 2024ની ગ્રાન્ટમાંથી સુરત મહાનગરપાલિકાને રૂપિયા 1,53,00,000ના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવેલી 4 સબવાહિનીઓ, ડેડ બોડી વાન અને એક વેક્સિન વાનનું લોકાર્પણ ગોરદો રોડ સ્થિત મજૂરા ફાયર સ્ટેશન ખાતે પૂર્વ સાંસદ દર્શના જરદોશના હસ્તે કરાયું હતું। સબવાહિની પ્રતિ વાહન રૂપિયા 31,35,000ના ખર્ચે ખરીદવામાં આવી છે। એમ 4 સબવાહિનીઓની ખરીદી પર કુલ 1,25,00,000નો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે વેક્સિન વાન રૂપિયા 27,97,000ના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આમ બંને મળીને કુલ 1,53,00,000નો ખર્ચ કરવામાં આવ્યો છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આજે જ્યારે સુશાસન પૈકી એમના શાસનના 12 વર્ષ પૂર્ણ થાય છે, એ પ્રસંગે સુરત મહાનગરપાલિકા જેવા સ્માર્ટ સિટીને શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલની હાજરીમાં 4 સબવાહિનીની અંદાજિત કિંમત 1,27,00,000 અને વેક્સિનની ગાડી જે જુદા જુદા સેન્ટરો પર લઈ જવા માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા સાથેની ગાડી જે આરોગ્ય વિભાગને આજે સુપ્રત કરવા માટે સુરત મહાનગરપાલિકાનો યોગ્ય વહીવટ કરે એ માટે સુરત મહાનગરપાલિકાને હેન્ડઓવર કરવામાં આવે। માનનીય પ્રધાનમંત્રીશ્રીના જે 12 વર્ષનું સુશાસન છે એના ભાગરૂપે આજે સુરત શહેરના સુશાસનમાં એક વધારો થવા જઈ રહ્યો છે। અમારા પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશની ગ્રાન્ટમાંથી આજે સુરત શહેરને 4 એસી સબવાહિનીઓ અને એક વેક્સિન વેન મળવા જઈ રહી છે। આ વેક્સિન વેનની જરૂરિયાત એટલા માટે છે કે પૂરા શહેરમાં જે કંઈ પણ અમારા પ્રાથમિક સુવિધા કેન્દ્રો છે ત્યાં જ્યારે વેક્સિન પહોંચાડવાની હોય ત્યારે એને વાતાનુકૂલિત વાહનની અંદર એ વેક્સિનો પહોંચાડવા માટેની આ વ્યવસ્થા આજે ઊભી થઈ છે। એ માટે અમે પૂર્વ સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશનો આભાર માનીએ છીએ અને સુરત શહેરની જનતાને વધુ સુવિધા મળે એ આશયથી આ પ્રકારના કાર્યો અનંતવાર દરેક સાંસદો કરતા રહે, અમને મદદ કરતા રહે અને અમે વધુ સારી રીતે સુરત શહેરને ચલાવી શકીએ અને સુરત શહેરને સુવિધાયુક્ત વધુ બનાવીએ એવી આપ સૌને આ તકે અમે ફરી એકવાર સાંસદશ્રીનો આ તકે આભાર માનીએ। આ પ્રસંગે સુરત શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।